નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ 2008માં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને અનામત રાખ્યો છે. 38 આરોપીઓને ફાંસીની સજા, 11 આરોપીઓને આજીવન કેદની સજા યથાવત રાખી. હાઈકોર્ટે આરોપીઓની તમામ અપીલોને ફગાવી છે. મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા વળતર પેટે આપવાનો હાઈકોર્ટનો આદેશ છે. ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવાશે. અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે અને જે સેશન કોર્ટે ચુકાદો આપ્યો હતો તેને બહાલી આપી છે અને જે 38 જેટલા આરોપીઓ હતા, દોષિતો હતા, તેમને ફાંસીની સજા અને 11 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. એ વખતે પ્રત્યક્ષદર્શી અને જે પૂર્વ મંત્રી છે ગુજરાત સરકારના, તેઓ પણ ત્યાં હાજર હતા. એમની પાસેથી જાણીશું જે ચુકાદો હતો તેને બહાલી આપી છે હાઈકોર્ટે. પહેલી પ્રતિક્રિયા શું આપશો? જે માન્ય ન્યાયાલયે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને હું સહજ સ્વીકારું છું અને ન્યાયાલયે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો ગુજરાતની પ્રજાને પણ મંજૂર હશે જ, કારણ કે જે પ્રકારે સમગ્ર ગુજરાતની શાંતિ અને સલામતીને ડહોળવા માટે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી દ્વારા અમદાવાદ શહેરને બાનમાં લેવાનો જે પ્રયત્ન કર્યો હતો અને અલગ અલગ વિસ્તારની અંદર બોમ્બ બ્લાસ્ટ કરીને પ્રજાને ભયભીત કરવાનો જે પ્રયાસ થયો હતો, એ પ્રયાસની સામે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબે સમગ્ર ટીમ લગાવીને જે પ્રકારે આ આતંકવાદીઓને દબોચીને એને પકડીને ન્યાયાલય સુધી એને ફાંસીના માછા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલાક આતંકવાદીઓને આજીવન કેદની સજા જે આપી છે માન્ય ન્યાયાલય, ત્યાં સુધીના પ્રયત્નોને જે ગુજરાતની સરકારે કર્યા છે, આવનારા દિવસમાં આવી પ્રવૃત્તિ અને ગુજરાતના શાંતિમય વાતાવરણને દોડવાનો જે પ્રયાસ થયો એવો પ્રયાસ કોઈ ભવિષ્યમાં વિચારી ના શકે. એ માટે જે ઘટના બની છે એ ઘટનાને હું વખોડું છું. આપ પ્રત્યક્ષદર્શી રહ્યા હતા. એ 6 જુલાઈ 2008નો કાળો દિવસ, કેવા એ દ્રશ્યો હતા અને હજુ પણ એ યાદ આવે છે ખરા? એટલે કે જે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જે અલગ અલગ સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા એ ટીવીના માધ્યમથી જાણવા મળેલ. એટલે ખૂબ લોકો ઘાયલ થયા હશે અને ખૂબ લોકોની પરિસ્થિતિ દયાની પરિસ્થિતિ. એટલે આવી કોઈ ઘટના બને તો અમે લોકો આ વિસ્તારમાં રહેતા હોવાથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાના નાતે એને દર્દીને જે પીડિત છે, જેને બોમ્બ બ્લાસ્ટની અંદર ઈજા થઈ છે, એવા લોકોને મદદ કરવાના આશય સાથે અમે સિવિલ હોસ્પિટલની અંદર અનેક ટાઈમે ટ્રોમા સેન્ટર પર અમે આવતા હોઈએ છીએ અને આ જ રીતે અમે ટ્રોમા સેન્ટર પર અમે આવ્યા હતા. એ વખતે મારી સાથે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને બીજા 7 મિત્રો અમે ત્યાં પહોંચેલા અને જે દર્દી આવે એને એમ્બ્યુલન્સમાં ઉતારીને સ્ટ્રેચર ઉપર એના ટ્રોમા સેન્ટરની અંદર પહોંચાડવાનો અમારો પ્રયાસ હતો. આ દરમિયાન આતંકવાદીઓએ ત્યાં આવીને એ જગા પર બોમ્બ બ્લાસ્ટ નું સેટિંગ કરીને અને ત્યાં એ બોમ્બ બ્લાસ્ટ કરેલો. એ બોમ્બ બ્લાસ્ટની અંદર લગભગ 40 લોકોએ પોતાના જીવનની પ્રાણોની આહુતિ આપી છે. 289 જેવા લોકો આ બોમ્બ બ્લાસ્ટની અંદર ઘાયલ થયા હતા અને મને પણ અને મારી સાથે મારા મિત્ર રમણભાઈ માળી, ગુલાબસિંહ જાડેજાને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ હતી. મને તો લગભગ ડોક્ટરે ખૂબ પ્રયાસના આધારે હું બચ્યો છું. મારો પગ પણ ડોક્ટરોએ બચાવ્યો છે અને જે દયાની પરિસ્થિતિ, આખા ટ્રોમા સેન્ટરના ફ્લશ ઉપર કાળું કાળું અને લોહી અને માનવ અંગો વેર વિછેર પડ્યા હતા. ખૂબ કરુણ અને દયાની સ્થિતિ હતી અને એ પ્રકારની ઘટના ફરી વાર ના બને એ માટે ગુજરાતની સરકાર અને દેશની સરકાર પ્રયત્નશીલ છે અને જે પ્રકારે લોકોના મા બાપ લોકોએ ગુમાવ્યો છે, ઘરનો વડીલ ગુમાવ્યો છે, એ લોકોની પણ આજે દયાની સ્થિતિ છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શી સાથે વીટીવી ન્યૂઝની ખાસ વાતચીત. પ્રત્યક્ષદર્શી વિપુલ પટેલે બ્લાસ્ટ સમયે થયેલી હકીકત વીટીવી ન્યૂઝ સમક્ષ વર્ણવી.
સિરિયલ બ્લાસ્ટના સમાચાર સાંભળીને અમે સિવિલ હોસ્પિટલ ગયા હતા. પહેલી એમ્બ્યુલન્સ આવતાની સાથે સ્ટાફ કામે લાગ્યો હતો. ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર ટ્રાન્સફર કરાતા હતા ત્યાં ટ્રોમા સેન્ટર પાસે બ્લાસ્ટ થયો. 26 જુલાઈ 2008નો એ દિવસ કે અમદાવાદમાં અનેક જગ્યા ઉપર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. લગભગ 56 લોકોના મૃત્યુ થયા છે અને 200થી વધુ લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા. આપણી સાથે વિપુલ પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેણે અમદાવાદ સિવિલમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો તે આખું નજર સમક્ષ જોયું હતું અને એ ઘટના આજે 18 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ તેઓ ભૂલી શક્યા નથી. વિપુલભાઈ જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વિપુલભાઈ, લગભગ 18 વર્ષ હવે પૂરા થઈ ગયા છે આજે. જે રીતની ઘટના હતી, તમે શું કરતા હતા, કેમ સિવિલ હોસ્પિટલ ગયા હતા અને જે તમે જોયું એ ફ્રેક્શન ઓફ સેકન્ડ શું હતું એ તમે જે જોયું એ? મારું નામ વિપુલ પટેલ છે. એ સમયે હું મારા ત્યાં મારી શોપ ઉપર જ બેઠો હતો અને મારો મિત્ર ત્યાં મને મળવા આવ્યા અને મને કીધું કે ચલો આપણે શનિદેવના મંદિરે જઈએ. સમય એવો હતો કે ત્યારે હું બાજુમાં ટીવી જોઈ રહ્યો હતો તો મેં ન્યૂઝ જોયા હતા કે ઠક્કરનગર છે, એલજી હોસ્પિટલ છે, એવી ઘણી બધી જગ્યાએ બ્લાસ્ટ થયા છે. એટલે અમને એવો વિચાર આવ્યો કે ભીડભાડવાળી જગ્યાએ નથી જવું, એની જગ્યાએ આપણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ટ્રોમા સેન્ટરમાં આપણે સેવા આપવા જઈએ. તો એ જ વખતે મારા મિત્રએ એગ્રી થઈ ગયા કે ચલો આપણે સિવિલ હોસ્પિટલ જઈએ અને એમની બાઇક ઉપર હું પોતે અને એ ભાઈ સિવિલ હોસ્પિટલ ગયા. ત્યાં બાજુમાં બાઇક પાર્ક કરી એ સમયે ત્યાં એકદમ શાંત વાતાવરણ હતું, કોઈ પણ જાતની કોઈ ખલબલાટ નથી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે થોડી મિનિટોની અંદર એક એમ્બ્યુલન્સ આવી, એની અંદર ઇજાગ્રસ્તો હતા. એટલે અમે લોકોએ ત્યાં બૂમો પાડી અને એમ્બ્યુલન્સને બહાર સ્ટ્રેચરને બહાર બોલાવી. જ્યારે સ્ટ્રેચરો આવી ત્યારે અમે સ્ટ્રેચર ઉપર લોકોને મૂક્યા. ત્યાંથી હજી લઈ જતા હતા અને મારાથી માત્ર 10 થી 15 ફૂટના અંતરે જે સ્ટ્રેચર હતી એવી જ સમયમાં આ બ્લાસ્ટ થઈ ગયો હતો. જે